જેણે બીજાની માટે કંઈક કર્યું હોય એના જ ગુણગાન કવિઓ ગાય છે, એના જ ગુણગાન દુનિયા ગાય છે. બાકી 100 ગ્રામ ખીચડી ખાઈને ઘરે હોઈ ગયા હોય એને કોઈ દી કોઈ યાદ કરે નહીં ભાઈ. એટલે સૌરાષ્ટ્રના સંતો જે થયા છે, ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘર અવતરે એ તો સંતોના સંત. સંતોને કોઈ દી જાતિપાતિનો ભેદભાવ હોય નહીં. એટલે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પણ એક ડગલું મેં આગળ ભાળ્યા, આ શબ્દ બહુ મસ્ત છે. આ શબ્દની અંદર મર્મ છે. એટલે હું કહું છું કે એક ડગલું આગળ ભાળ્યા ઈ જનની થી જગ સંત. કવિ એમ કહે છે કે સંત છે ને ઈ જનેતા કરતા એક ડગલું આગળ છે. શું કામ? માં છે એને હાલડા ગૌરાવી અને હુરાવી દે છે, પણ સંત છે ને ઈ સંતના ચરણે જેદી વ્યા જાવ તેદી એને હાલડા ગાને હુરાવાની વાત નથી આવતી, પણ એમ કહે છે કે તું કોણ છો? અંદર તપાસી જો બાપ, તું કોણ છો? ઈ જે અંદરનું જે પડ્યું છે ને એને બહાર કાઢવાનું ઈ કામ સંત કરે છે. એટલે કે છે કે જનની કરતા એક ડગલું છે ઈ સંત છે, ઈ આગળ છે. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પણ એક ડગલું મેં આગળ ભાળ્યા ઈ જનની થી જગ સંત. પણ માત હુવડાવે અને પછી સંત જગાડે એને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એટલે જે ધરતીમાં આપણે બેઠા છીએ એ બાપુના ચરણોમાં જે કાંઈ શબ્દો હતી, બે ફૂલ મૂકી શકાય મૂકી અને પછી ફરી વખત આપણે સંતવાણીમાં જાશું. એટલે મેં લખેલું એક નાનકડું એવું ગીત, એની એકાદી કડી લઈ અને પછી એકાદા પ્રસંગની વાત કરીને પાછા સંતવાણી ઉપર જઈએ. એટલે આ ધરતી કેવી છે કે ધીંગી છે ઈ ધરતી મારી રે, આખા જગતે વખાણી રે. આખા જગતને આ ધરતીના વખાણ કરવા પડે. શું કામ? આ ધરતી તો રત્નોની ખાણ છે બાપ. ધીંગી છે ઈ ધરતી મારી રે, આખા જગતે વખાણી રે. રત્નોની ખાણ જા બાળી, કવિઓની કલમું હાલી રે. ધીંગી છે ધરતી મારી રે, આખા જગતે વખાણી રે. ધીંગી છે ધરતી મારી રે, આખા જગતે વખાણી રે. રત્નોની ખાણ જા બાળી, કવિઓની કલમો હાલી રે. એવી છે ધરતી મારી રે, ધીંગી છે ધરતી મારી રે. રત્નોની ખાણ શું કામ કહેવાય? કે ગામો ગામ હજારો પાળિયા મને તમને સાક્ષી પુરાવે છે કે બેનું દીકરીઓ માટે, માં ભૂમકા માટે અને ગાયોની માટે પોતાના લીલા માથાના જેને બલિદાન આપ્યા છે ને, ઈ આ ધરતી છે. એટલે તો રત્નોની ખાણ કહેવાય. અને ભાવનગરની બાજુનું નાનકડું એવું ગામ જીજીનું વાળુકડ, આ વાત મને બહુ ગમે છે. એટલે જીજીનું વાળુકડનો એક મુસલમાનનો દીકરો કાદર ખાન નામ, અને આર્મીમાં ભરતી થયો
એને એક જ ધગજ હતી કે મારે ભોમકાની સેવા કરવી છે, આ દેશની સેવા કરવી છે. ભરતી તો થઈ ગઈ, ટ્રેનિંગ પૂરી થઈ, યુવાન અવસ્થા, અને બરોબર 1971 પાકિસ્તાનની સામે યુદ્ધ થયું. અને એ વખતે ઠેઠ કારગિલમાં ઉપર એની 12 જણાની ટીમ હતી. અને પાકિસ્તાનની એમ કહેવાય છે 50 જણાની ટીમ છે. હામી આવી ગઈ ને હામી બાકાજીક મંડેલી બોલવા, ગોળીઓ હામી છૂટતી હતી. અને ભારતની જમીન પાકિસ્તાન લઈ જાય એમ હતું. એ વખતે ઈ 12 માંથી જે 11 યુવાનો હતા ને, ભારતના શહીદ થઈ ગયા હતા. 11 યુવાન શહીદ થઈ ગયા. અને જીજીનું વાળુકરનો ઈ કાદર ખાન મુસલમાનનો દીકરો એકલો જીવતો હતો ને ગોળીએ વિંધાઈ ગયેલો હતો. અને એમ થયું કે જો આજ હું મરી જાય ને તો આ મારી ધરતી આવડા લઈ જવાના છે, મારે મરાય નહીં. જોજો, સંતોએ મોતને પાછા ધકેલા છે, પણ આજ આ યુવાને એમ કીધું તું, ભગવાનને પ્રાર્થના કરતો તો, ખુદાને પ્રાર્થના કરતો તો કે મને ઘડીક હર જીવાડી દેજે, આ સેનાને ઘડીક મારી નાખું ત્યાં સુધી મને જીવાડી દેજે. સેના છે પાકિસ્તાનની, 50 જણા છે, જેમાં ધીમા હામાં હાલ્યા આવતા હતા અને ગોળીઓની બગડાટી બોલાવવા માંડ્યો ભાઈ. એમાંથી 25 ને મારી નાખ્યા એકલાય. અને પછી તો ઊભો થઈ કે એવી હાલત નહોતી, ગોળીઓ ફૂટી ગઈ. અને પછી હામાં હાલ્યા આવતા હતા. વિચાર કર્યો કે કરવું શું, ગોળીઓ ફૂટી ગઈ. અને પોતાના સાથીદારો જે 11 મરી ગયેલા હતા ને એના ઠેલા ખખોળવા માંડ્યો કે સેના હામી આવે એ પહેલા હું કંઈક ગોતી લઉં. અને બધાયના ઠેલામાંથી બોમ્બ નીકળ્યા, કોઈના થેલામાંથી ગોળીઓ નીકળી. એ બોમ્બ હતા એ પોતાના શરીર હારે બાંધી અને 25 જણા હેઠેના નીચેના રસ્તેથી હાલ્યા આવતા હતા. એની ઉપર ધુબાકો મારી ગયો. પોતે તો મર્યો, પણ આ દેશની ભૂમિને બચાવવા માટે એમ કહેવાય છે કે 25 જે હતા ને એ 25 ના ચિથરા ઉડાડી દીધા હતા. એટલા માટે મારે લખવું પડે. ભારતની ભોમને માટે રે ધીંગાણાના ઢોલ જો વાગે રે. ભારતની ભોમને માટે રે ધીંગાણાનો ઢોલ જો વાગે રે. લડવાને જાય મેદાને વાલીએ ને માતૃભૂમિ રે. એવી છે ધરતી મારી રે, ધીંગી છે ધરતી મારી રે, ધીંગી છે ધરતી. માતૃભૂમિ માટે પોતાના દેહને ત્યાગી દે, ગાયો માટે પોતાના દેહને ત્યાગી દે, બીજાને માટે જે કાંઈ કરે છે એને જ આ દુનિયા યાદ. બીજાની માટે કંઈક કર્યું હોય ને એના ઇતિહાસો લખાય. પણ એક સાધુના આંગણે બેઠા છીએ, એક નાનકડી એવી સાધુની વાત કરવી છે. ધરતીના ખોળે 8 મહિનો છે ઈ મહેમાન બનેલો ભાઈ. ધરતીના ખોળે 8 મહિનો મહેમાન બન્યો છે. મોરલા ટહુકાર કરે છે અને બરોબર દી આથમવાનો સમય છે, સંધ્યા ટાણું થતું જાય છે.
ચડ્યા આહાડી વાદળા કાળા દવળલા નંબરે શોભે દશ મોત રાધી માથે ઉંતીરા દરાર ત્યાં તો ઝીંગોરા મોરલા માથે વાહજી મંડાણી જડી એક ધારા મેઘ રાજા ઈ મંડાણા ગપાર વ્રહંડેરા ઇન્દ્રવાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ધક્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ઈ ફેલી ગયા નટોળ એવો 8 મહિનો છે ઈ ધરતીના ખોળે મહેમાન થયેલો ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને ઉત્તર દક્ષિણ દિશાથી ગાયની ખરી જેવી કાળી વાદળિયું છે એ આભમાં એમ કહેવાય છે કે હમણાં વર્યો કે વરસ એવો સમય બની ગયેલો સંધ્યા ટાણું છે અને ચલાળાની જગ્યાનો સંત દાન બાપુ ઘોડે અસવાર થઈ અને ગીરમાંથી ધીમા 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 પગલે એમ કહેવાય છે ઘોડો હાલ્યો જાય છે અને એવે વખતે ઠંડીનો માહોલ છે ઝરમર ઝરમર વરસાદ વરસે છે બાપુ ઘોડો લઈને આવવું ગીરના જંગલમાંથી નીકળવું અને ઘોડો ભડક્યો ભાઈ દાન બાપુનો ઘોડો છે ઈ આમ હેણાટી કરીને પાછો ભાગ્યો અને ઈ વખતે દાન બાપુએ વિચાર કર્યો કે કંઈક જનાવર હશે ઘોડેથી નીચે ઉતરી 5 ડગલા આગળ હાલ્યા અને જોયું કે અહીંયા તો કંઈક દુર્ગંધ આવે છે દુર્ગંધ આવે છે ને ઘોડો પાછો કેમ ભાગ્યો થોડાક આગળ હાલ્યા અને જોયું કે અહીંયા કોઈ બેઠું હોય એવું લાગે છે ધીમા ધીમા અંધારું થવા માંડેલું કોઈ બેઠું હોય એવું લાગે છે અને બાપુ ઉતાવળા પગે હાલ્યા જોયું તો 17-18 વર્ષની એક દીકરી બેઠી હતી માથામાં વાળ નથી અને બાપુએ જઈને એટલું કીધું કે બેટા અને દીકરીએ આમ હાથ કરી દીધા બાપુ આઘા રહેજો મારાથી એક બાપુ મારાથી આઘા રહેજો કે બેટા હું તો સાધુ છું મારાથી બીવાનું ન હોય બાપુ હું તમારાથી બીતી નથી હું મારાથી બીવ છું હે બાપુ હું મારથી બીવ છું કે કા કે તમે ચલાળાની જગ્યાના દાન બાપુ છો હું તમને ઓળખું છું બાપુ પણ મને માથામાં ઉંદરીનો રોગ થયો છે મારા વાળ તો વ્યા ગયા છે મારા માથામાં જીવડા કદ બધે છે બાપુ એટલે એ રોગ તમને ન થાય ને એટલે હું મારાથી બીવ છું કે તમને મારો રોગ ન લાગી જાય બાપુ અને ચલાળાની જગ્યાનો સંત દાન બાપુનું હૃદય દ્રવી ગયું ભાઈ જંગલની માલપા એકલી દીકરી અને હાંજ પડવાનું ટાણું છે ને એટલું કીધું કે બેટા તને અહીં કોણ મૂકી ગયું બાપુ મારા મા બાપ મૂકી ગયા હે કે મારા મા બાપ મૂકી ગયા બાપુ કે બેટા તારા મા બાપ ને તારી દયા નો આવી કે બાપુ દયા તો ઘણી આવી પણ ગામ લોકોએ એમ કીધું કે આ દીકરી છે ને એ આખા ગામને રોગ લગાડશે કાં તો તમે ગામ મૂકી અને વયા જાઓ અને કાં તો આ દીકરીને ક્યાંક મૂકી આવો બાપુ કદાચ ગામ મૂકીને મારો બાપ નીકળી જાય પણ બીજા ગામમાં એને કોઈ રહેવા ન દે કારણ કે મને ઉંદરીનો રોગ છે પછી મેં કીધું બાપુ મને મૂકી જાઓ અને મને અહીંયા જંગલમાં મૂકી ગયા બાપુ 2 ટાઈમ મને ટિફિન ફોગાડી જાય છે આખરે ઊભા રહી અને ટિફિન મૂકી દે છે બાપુ હું જમી લઉં છું કે બેટા આ રોગની કઈ દવા ન કરી કે બાપુ દવા તો ઘણી કરી પણ દવા કઈ કામ લાગતી નથી કઈ અસર કરતી નથી બાપુ કે બેટા એવી કાઈ દવા નથી કે બાપુ એક દવા છે એક જ્યોતિષે કીધું તો કે કદાચ કાળિયો કૂતરો આવીને માથું ચાટે ને તો કદાચ રોગ મટવો હોય તો મટી જાય કે બેટા કાળિયો કૂતરો નો આવ્યો કે બાપુ માથામાં ગોળના પાણી રેડ્યા છતાંય કાળિયો કૂતરો આવ્યો નહીં બાપુ એ દુર્ગંધ આવે છે ને એ ઊંઘીને ભાગી જાય છે અને એ વખતે દાન બાપુના આંખોમાંથી આહુડાની ધાર થવા મળી ગયો વાત ઈ કરવી છે કે ભગવાન રામ કે કૃષ્ણ કદાચ મળે ને કદાચ એના મંદિરે જાવ ને તો એક પ્રશ્ન કરજો કે બાપ હે રામ તું શબરીના હેઠા બોર ખાઈ લીધા આખા જગતની અંદર વિખ્યાત થઈ ગયો શબરીના હેઠા બોર ખાધા
ભગવાન કૃષ્ણએ કેળાની છાલ્યું ખાઈ લીધી, વિશ્વની અંદર વિખ્યાત થઈ ગયો, ગામડે ગામડે એના મંદિર થઈ ગયા. પણ આ બે વસ્તુ છે ને એ ખાવાની વસ્તુ છે. હેઠા બોર છે એ ખાઈ શકાય, કેળાની છાલ ખાઈ શકાય, પણ એને પ્રશ્ન કરજો કે એકવાર આવ સૌરાષ્ટ્રની અંદર જોવા બાપ. ચલાળાની જગ્યાનો સંત દાન બાપુ આજ દ્રવી ગયો છે ને આંખમાંથી આહુડાની ધાર થાય છે. અને એટલું કીધું કે બાપ દીકરી, કાળિયો કૂતરો આવીને માથું ચાટે તો તારું દુઃખ મટી જાય? કે હા બાપુ મટી જાય. અને એ વખતે આકાશની સામે મીઠ માંડીની ચલાળાની જગ્યાનો સંત બાપુ એમ કહેવાય છે કે દાન બાપુએ જે નાદ કર્યો હશે અને એટલું કીધું કે આય ઠાકર ઠાકર હવે મેલમાં ઠેલી તું છો એકલનો બેલી. બાપ આજ સુધી મેં તારી પાસે કઈ માંગ્યું નથી હો. આજ માંગુ છું છતાંય બીજા માટે માંગુ છું, મારા માટે નથી માંગતો. ઘડીક હર તારો કાળિયો કૂતરો બનાવી લે ને તો આ દીકરીનું હું માથું મળું ચાટવા એમ કરી અને આ સૌરાષ્ટ્રનો સંત દાન બાપુ છે એ દીકરીના માથામાં 1 2 અને 3 લબરકા માર્યા. ત્યાં તો દીકરીને ટાઢક થવા મળી અને દીકરી એટલું બોલે કે બાપુ મને બહુ ટાઢક થાય છે હો બાપુ, મારું દર્દ છે ને એ મટતું જાતું હોય એવું લાગે છે. ત્યાં તો એમ કહેવાય છે કે 1 2 ને 3 1 2 ને 3 એમ કરતા 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 લગભગ 15-20 જેટલા લબરકા જેથી જીભના માર્યા છે. તેથી દીકરીનું દુઃખ મટી ગયું તું, ઈ ઉંદરી મટી ગઈ હતી. એટલે જ મારે એટલું કહેવું છે કે ભગવાન રામને ને કૃષ્ણને કહેજો કે તમે કેળાની સાયલું ખાઈ શકો, તમે હેઠા બોર ખાઈ શકો, પણ આવી દીકરીઓને જીવડા કદબદતા હોય ને ઈ ચાટવાની તેવડ તો અમારા સૌરાષ્ટ્રના સંતોમાં છે. ઈ ભગવાનથી ન થાય ભલા, ઈ ભગવાન ન કરી શકે એવું આ ઠાકર કરી શકે, ઈ આ ચલાળાનો જગ્યાનો સંત કરી શકે. એવા હજારો સંતોના ઇતિહાસો આપણી ભૂમિમાં પડ્યા છે. એટલે આજ સંતોનું ચરણ મળ્યું છે, એના ચરણોમાં જે કાંઈ વાણી કરવાનો લાભ મળ્યો એ અમારા માટે ધન ઘડી અને ધન ભાગ છે. એટલે ફરી વખત આપણે સંતવાણીમાં જઈ અને ભરતગીરી બાપુને વિનંતી કરું, પધારો બાપુ. ખૂબ સરસ સંતવાણી લઈ અને ભરતગીરી બાપુ આવે અને એકવાર એમને તાળીઓથી વધાવો. તાળીઓ પાડો તમ તારે, એમાં કઈ વાંધો નહીં, કારણ કે મૃત્યુ છે એ મંગલ છે. મારે તમારે બધાને જવાનું છે. નકર એક જણો ઈ કે મરી જ જવું છે, ઘરેથી રિહાઈ નીકળી ગયો, ઈ કે મરી જ જવું ગમે એમ થાય, ટ્રેનના પાટા હેઠે હુઈ ગયો. અને આમથી એવી ટ્રેન આવી ઘાયે ઘા અને બી ગયો. ઈ કે આ તો કાપી નાખે હોય કટકા, આયા ન હુવાય કે ભાગી ગયો. ભાગી ગયો તો ઓલા ટ્રેન વાળા એની વાહે કરી, બોલો કે ગમે એમ કરીને મારી નાખો એમ. ઓલો તો સટકી ગયો પણ વાહે બીજા ડબ્બામાં હતા ઈ ઘણા મરી ગયા. ટ્રેન વાળાને એમ થયું કે આને ગમે એમ કરીને મારી નાખો એમ. એટલે મૃત્યુ છે એ તો ગમે ત્યારે આવવાનું છે, એની ખબર નથી હોતી. એટલે આપણે ભરત બાપુને વિનંતી કરીએ, પધારો ભરતભાઈ.